માનસિક દિવ્યાંગ યુવક ભારત ધમાલ મચાવી હતી, જેમાં માનસિક દિવ્યાંગ યુવક અચાનક જ મોબાઈલના ટાવર પર ચડી ગયો. ફાયર બ્રિગેડે યુવકને નીચે ઉતરવા માટેની વ્યવસ્થા કરી અને બાદમાં તેને પરિવારને સોંપાયો હતો. સુરતના માનસિક દિવ્યાંગ યુવકે ભારત ધમાલ મચાવી. માનસિક દિવ્યાંગ યુવક અચાનક જ મોબાઈલના ટાવર પર ચડી ગયો, જેની સ્થાનિકોને જાણ થઈ હતી. યુવકને નીચે ઉતરી જવા માટે વિનંતી પણ કરાઈ, પરંતુ સ્ટન્ટ કરતો હોય તેમ હાથ લાંબા કરવા લાગ્યો અને લોકોમાં ભયનો માહોલ પણ પેદા થયો. બપોરે 11:15 વાગ્યાની આસપાસ આ યુવક મોબાઈલ ફોનના ટાવર પર ચડી ગયો હતો. કટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલનગર વિભાગ 2માં જીઓના ટાવર ઉપર આ યુવક ચડ્યો હોય. સ્થાનિકોમાં યુવકને નીચે ઉતરી જવાનું પણ કહ્યું, પરંતુ તે નીચે ઉતરતો જ નહોતો. 1 કલાકથી વધારે ટાવર પર રહ્યો હોય. આ દરમિયાન તે સ્ટન્ટ કરતો પણ નજરે ચડે છે. ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ, જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને યુવકને નીચે ઉતરવાની વ્યવસ્થા પણ કરી. આ યુવક સતીશ દેવી પૂજક હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આ યુવકને નીચે ઉતારી પરિવારને સોંપાયો હતો.